100 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો. પરમ આદરણીય સભાપતિ મહોદય, આજના આ વિશેષ સત્રમાં હું આપણા રાજ્યના ઉભરતા યુવા સાહસિકો અને નવીનતમ વિચારધારાને પ્રોત્સાહન આપતી સ્ટાર્ટઅપ નીતિ સંદર્ભે કેટલાક નિર્ણાયક મુદ્દાઓ સભાગૃહના પટલ પર મૂકવા જઈ રહ્યો છું. આજના આધુનિક યુગમાં પરંપરાગત વેપાર પદ્ધતિઓથી આગળ વધીને ઇનોવેશન એટલે કે નવતર પ્રયોગો તરફ વળવું અત્યંત આવશ્યક બની ગયું છે. આપણી સરકારે એક એવી સુદૃઢ ઇકોસિસ્ટમનું નિર્માણ કર્યું છે જેમાં સામાન્ય પરિવારનો યુવાન પણ પોતાના યુનિક આઈડિયાને સફળ બિઝનેસ મોડલમાં પરિવર્તિત કરી શકે છે. અધ્યક્ષશ્રી, મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અત્યાધુનિક ઇન્ક્યુબેશન સેન્ટર્સ ધમધમતા કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો મારફતે ટેકનોલોજી, કૃષિ, આરોગ્ય અને શિક્ષણ સેવા વિવિધ ક્ષેત્રોમાં સંશોધન કરતા વિદ્યાર્થીઓને શરૂઆતના તબક્કે જ સીધું નાણાકીય ભંડોળ એટલે કે સીડ ફંડ પૂરું પાડવામાં આવે છે. માત્ર આર્થિક સહાય જ નહીં પરંતુ નિષ્ણાત મેન્ટર્સ દ્વારા તેમને કાયદાકીય માર્ગદર્શન, પેટન્ટ ફાઇલિંગ અને માર્કેટિંગ વ્યૂહરચના સમજાવવા માટેની પણ મફત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિદેશી રોકાણકારો પણ આપણા ગુજરાતના સ્ટાર્ટઅપ્સમાં મૂડીરોકાણ કરવા માટે ભારે ઉત્સાહ દર્શાવી રહ્યા છે, જે આપણી પારદર્શક નીતિઓનું સીધું પરિણામ છે. આપણે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે એક વિશાળ આઈટી અને ઇનોવેશન પાર્ક આકાર આપી રહ્યા છે, જે ભવિષ્યમાં સિલિકોન વેલીની ગરજ સારશે. વિપક્ષના સભ્યો અવારનવાર શંકા કુશંકાઓ વ્યક્ત કરીને યુવાનોનું મનોબળ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરતા આવ્યા છે, પરંતુ સત્ય એ છે કે આજે ગુજરાત દેશભરમાં સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે. આજે આપણા યુવાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેન અને સ્પેસ ટેકનોલોજી જેવા જટિલ વિષયો પર કામ કરીને વૈશ્વિક સમસ્યાઓનો સ્થાનિક ઉકેલો શોધી રહ્યા છે. મહિલા સાહસિકોને વિશેષ પ્રોત્સાહન આપવા માટે આપણે વુમન આંત્રપ્રિન્યોરશિપ સેલની સ્થાપના કરી છે, જેમાં બહેનોના પ્રોજેક્ટ્સને પ્રાધાન્ય આપીને વધારાની સબસિડી મંજૂર કરવામાં આવે છે. નવા સાહસોમાં જોખમનું પ્રમાણ વધુ હોય છે તે હકીકત આપણે સ્વીકારીએ છીએ. તેથી જ જો કોઈ સ્ટાર્ટઅપ નિષ્ફળ જાય તો પણ તે યુવાન હતાશ ન થાય અને ફરીથી નવો પ્રયાસ કરી શકે તે માટે સસ્ટેનેન્સ એલાઉન્સની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ બજેટમાં સામેલ કરવામાં આવી છે. આપણી સરકારનું સ્પષ્ટ વિઝન છે કે રાજ્યનો યુવાન માત્ર નોકરીની કતારમાં ઊભો ન રહે, પરંતુ તે સ્વયં એક સફળ બિઝનેસમેન બનીને અન્ય 50 લોકોને નોકરી આપે. આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે આ નવયુવાનનું યોગદાન ઇતિહાસના સુવર્ણ અક્ષરે લખાશે. હું આ સન્માનીય સભાગૃહને અત્યંત વિનમ્રતાપૂર્વક અનુરોધ કરું છું કે આ નવીન વિચારધારા અને યુવા શક્તિને પીઠબળ આપતી વિજ્ઞાન પ્રૌદ્યોગિકી વિભાગની આ તમામ માંગણીઓને કોઈપણ જાતના વિલંબ વિના બહુમતીથી પસાર કરવામાં આવે. આપ સૌના હકારાત્મક પ્રતિસાદની હું પણ અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય ગરવી ગુજરાત.